સુરત અને મોટા વરાછામાં આવેલ સુદામા બેન્ક્વેટ હોલ ખાતે પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશન યોજાયું। મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો મહાઅધિવેશનમાં જોડાયા હતા। ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા અનેક સફળતાના શિખરો સર કર્યા બાદ એક 400 પત્રકાર સભ્યોમાંથી આજે 10,000 જેટલા પત્રકાર પરિવારનો વટવૃક્ષ બની નામના નાનામાં નાના પત્રકારને છાંયડો પીરસી રહ્યું છે અને સરકાર સમક્ષ પત્રકારોની માંગણીને વાચા અપાવવા જઈ રહ્યું છે। ત્યારે પત્રકારો પણ હવે પોતાનો પરિવાર માનીને સંગઠનમાં જોડાઈ રહ્યા છે। ત્યારે દરેક જિલ્લા અને તાલુકા કક્ષાએ અધિવેશન યોજાઈ રહ્યું છે। ત્યારે રવિવારે સવારે સુરત ખાતે જિલ્લા અધિવેશન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ અને દાતાશ્રીઓ તથા પત્રકારો જોડાઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। ગુજરાત રાજ્યમાં 33 જિલ્લા અને 252 તાલુકાઓમાં પ્રસરેલું પત્રકાર એકતા પરિષદ સંગઠન હર હંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાચા આપતું આવ્યું છે। ત્યારે સુરત ખાતે આવેલ કૃષ્ણ સુદામા બેન્ક્વેટ હોલની અંદર મોટા વરાછા ખાતે અધિવેશન મળ્યું હતું, જેમાં સૌ પ્રથમ રાષ્ટ્રગાન કરીને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું। ત્યારબાદ પ્રદેશ ઉપપ્રમુખ વસંતભાઈ અને પ્રદેશ આઈટી સેલના નીતિન ઘેલાણીએ હાજર પત્રકારોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। પ્રદેશ ઉપાધ્યક્ષ મનોજભાઈ સોનીએ જણાવ્યું હતું કે આજે પ્રદેશ અધ્યક્ષની લાભુભાઈ કાતરોડિયા બધા પત્રકારોને એક કરવા નીકળ્યા છે, તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। સુરતના ડોક્ટર મેઘજીભાઈએ જણાવ્યું હતું કે આજના માહોલ પરથી ચોક્કસ લાગે છે કે તમારું સંગઠન 100% ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવશે અને હું વ્યવસાયે ડોક્ટર હોવાથી મારા લાયક જે કંઈ પણ હશે તે જણાવવા આહવાન કર્યું હતું। ત્યારે કાર્યક્રમના ભોજનદાતા પરમ પૂજ્ય સદગુરુદેવ માળીનું પણ સન્માન કરાયું હતું, તેમજ અધિવેશનના મુખ્યદાતા અરવિંદભાઈ પટેલનું પણ વિશેષ સન્માન કરાયું હતું। ત્યારબાદ અન્ય હાજર મહાનુભાવો દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન આપ્યા હતા। ત્યારે સુરતની પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા પણ જિલ્લા પ્રમુખ સતીશભાઈ કુંભાણીનું સન્માન કરાયું હતું। ત્યારબાદ તમામ મહિલા વિંગ દ્વારા પણ પ્રદેશ મહિલા વિંગના અધ્યક્ષ સમીમબેન પટેલનું સન્માન કરાયું હતું। તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે મહિલાઓને પ્રાધાન્ય આપ્યું છે તે જ રીતે પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયાએ પણ આપણી ટીમમાં મહિલાઓને એટલું જ કવચ આપે છે। ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષના હસ્તે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ખાસ ઉપસ્થિત પત્રકાર એકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા દાદાએ જણાવ્યું હતું કે જે પત્રકારો થઈને પત્રકારોની ટીકા કરે છે તે સાનમાં સમજી લેજો। આ સંગઠનમાં નાના મોટાનો ભેદભાવ નથી। પીળું પત્રકારત્વ કરતા લોકોનું આ સંગઠન નથી। સાચા અર્થમાં પત્રકારોની પીડા સમાજને પણ નથી। પત્રકાર સોમાની છે, તેને પ્રમાણિક રાખવાની જવાબદારી સૌની છે। આ સંગઠનના પત્રકારો પત્રકારત્વની સાથે સાથે સેવાઓ પણ કરે છે। ત્યારે હવે ટૂંક સમયમાં જ આ પ્રશ્નો ઉકેલાઈ જશે। ત્યારે યોજાયેલ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાતરોડિયા દાદા, મહિલા અધ્યક્ષ શ્રી સમીમબેન પટેલ તથા પ્રદેશ હોદ્દેદારો તથા જિલ્લા તાલુકાના હોદ્દેદારો અને રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓ તથા દાતાશ્રીઓ હાજર રહ્યા હતા। તેમજ સુરત જિલ્લા પત્રકાર એકતા પરિષદની સમગ્ર ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જી સાહેબ, લાભુભાઈ કાતરોડિયા, અધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ ગુજરાત। આજે સુરત જિલ્લાનું બીજું અધિવેશન અને ગુજરાતમાં 31મું અધિવેશન આજ સુરતના સુદામા ચોકની બાજુમાં હોલમાં યોજાયું છે। બેન્ક્વેટ હોલના ઉદ્ઘાટન પછીનું આ પહેલું અધિવેશન છે। અહીંયા કોઈ કાર્યક્રમ થયા નથી, પણ આટલી સુંદર વ્યવસ્થા જે હોલના માલિકોએ આપી છે, એણે સહયોગ આપ્યો છે। અમારા આમંત્રણને માન આપીને સમાજના શ્રેષ્ઠીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। પત્રકારોએ પણ જિલ્લેથી હોદ્દેદારોએ હાજરી આપી છે અને સુરત જિલ્લામાંથી પણ પત્રકારો ગ્રામ્ય અને શહેરમાંથી ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે। અમારો અધિવેશનનો માત્ર મોટિવ એટલો છે કે પત્રકાર દરેક સોમાની જ છે, એટલે તો એ બીજાની વિરુદ્ધમાં લખી શકે, પણ આ સોમાન ભંગ ન થાય એના માટેની જવાબદારી સમાજના શ્રેષ્ઠીઓની છે। સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનું પડખું બનીને ઉભા રહેશે, એનો ખભો બનીને ઉભા રહેશે, તો ચોક્કસ પત્રકાર સોમાનથી પત્રકારત્વ કરશે। નબળા માણસની મદદ લેવાની પત્રકારને કોઈ દી ઈચ્છા નથી હોતી, પણ ન છૂટકે જવું પડે છે। સમાજના શ્રેષ્ઠીઓ જો પત્રકારનો સધિયારો બને
તો આ પત્રકારત્વ ખીલી ઉઠે, ગુજરાતમાં એક નવી દિશાનું પત્રકારત્વ પેદા થાય એના માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. એટલે આજના કાર્યક્રમમાં જેમણે સહયોગ આપ્યો છે તમામનો આભાર વ્યક્ત કરું છું.